નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ, એટલે કે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છે. તેમાં આપણું આજનું ધોરણ 6 રહેશે. ધોરણ 6નું આપણે ઇંગ્લિશ વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે. આઈએમપી પેપર છે, સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ધોરણ 6 રહેશે, સમય રહેશે 1 કલાક, તારીખ રહેશે 15/3/2025, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પેપર સોલ્યુશન જોઈ લેવાનું છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે વિડીયો શરૂઆત કરી દઈએ. તો જોઈએ તો સેક્શન એ છે, તેમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. તો તમારે છે પોએમ આપેલી છે કે એવો ક્વેશ્ચન હોય તેમાંથી તમારે જે રાઇમિંગ વર્ડ ધરાવતા શબ્દો છે એ ગોતવાના રહેશે. એટલે કે એમાં આપણો આન્સર રહેશે સિટી. તો રાઇમિંગ વર્ડ આને કહેવાય. સિટી તો આવી જાય સ્વીટી, પછી છે રૂપે તો ટોફી, સોર તો ફ્લાવર, ડેડ તો થ્રેડ, પિન તો થીન, શાર્પ તો હાફ. કેમ શાર્પ? તમારું શું છે? હાર્પ. તો આવી રીતે તમારે કરવાનું રહેશે. જેવી રીતે પછી છે આગળનો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ્સ. તો એની જેવું છે મિત્રો, કેક, કેકનું ટેક, પછી રોઝ, રોઝનું છે સપોઝ, બુકનું થશે લુક, કેટનું થશે ધેટ. તો આવી રીતે તમારે રેમિંગ વર્ડવાળો ક્વેશ્ચન પૂછાઈ શકે તો આન્સર કરી લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ ફ્રોમ ધ લેસન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે ફકરો આપેલો હશે, એ ફકરો વાંચવાનો રહેશે ને એના નીચે પ્રશ્નો આપેલા છે. આ ક્વેશ્ચન મિત્રો અત્યારે પૂછાય છે, તો આવી રીતે કરવાનું છે. જો આપણે જોઈએ તો પહેલું છે, ધ મહારાજા ઓફ Travancore ordered a huge dinner that was of many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted the best dishes for the guests. The cook was busy with his work when the Maharaja came. To answer the following question, who ordered a huge dinner? The Maharaja of Travancore ordered the huge dinner. તો આવી તો જવાબ રહેશે. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, એમાં વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન. તેનો આન્સર રહેશે ધ મહારાજા વેન્ટ ટુ ધ કિચન બીકોઝ ધ ડિનર વોઝ ધ ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એન્ડ હી વોન્ટેડ ટુ બેસ્ટ ડિશિસ ફોર ધેમ. એના જે આપણે ગેસ્ટ આવ્યા હતા એના માટે સારામાં સારી ડીશો તૈયાર કરવા માંગતા હતા, એનો આન્સર રહેશે. પછી છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. તો તમારે કરેક્ટ ઓપ્શન ટીક કરવાનો રહેશે. ધ મહારાજા ઓફ ખાલી જગ્યા ઓર્ડર ઓફ હ્યુઝ ડિનર. તેમાં ઓપ્શન આપેલા છે જુનાગઢના મહારાજા, તમિલનાડુના, ત્રાવણકોર કે વડોદરા. તેમાં આપણો જવાબ આવશે ત્રાવણકોર. શું જવાબ આવશે? ત્રાવણકોર એમાં આપણો આન્સર રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન, ધેર વેર મેની બ્લેન્ક ગેસ્ટ ફોર ધ ડિનર. તો ઇમ્પોર્ટન્ટ. શું જવાબ આવશે આમાં? ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. જવાબ આવશે ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. શું જવાબ આવશે? જો આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ હતા, એના માટેનું આપણે જોઈએ તો કરવામાં આવેલું હતું. રીડ ધ પેરેગ્રાફ અને આન્સર ધ ક્વેશ્ચન. તો આ ફકરો તમારે વાંચી લેવાનો છે. જોઈએ તો આપણે ફકરો શું છે, ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ ટ્રુ ફ્રેન્ડ્સ. બે મિત્રોની સ્ટોરી છે. વન ઓફ ધેમ વોઝ રામુ. હિઝ ફાધર વોઝ અ cobbler. He earned money for repairing shoes. The other was Pratap. His father was the Sarpanch of the village. Both the boys went to the same school. The Sarpanch loved his son very much. He did not like Pratap to play with Ramu, so Pratap was very unhappy. One day Ramu and Pratap decided to run away. તેમાં જોઈએ તો what was Pratap's father? So Pratap's father was the Sarpanch of the village. How did Ramu's father earn money? Ramu's father earned money by repairing shoes. તો આવી રીતે તમારે જવાબ કરી દે. આવી રીતે પણ આપેલું છે. Why was Pratap unhappy? Pratap was unhappy because his father did not like him to play with Ramu. ચોથા નંબર છે, what did the two friends decide? The two friends decided to run away. Which word in the passage means sad? તો unhappy.
પછી આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. રાઇટ ધ સેન્ટેન્સ ઇઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ. મૈત્રી એટ એન એપલ. તો આ એટ થઈ જશે. શું થશે? આ વર્તમાન કાળનું રૂપ છે, તો આ ભૂતકાળમાં થશે. ભૂતકાળનું રૂપ કરવાનું છે. શું કરવાનું છે? ભૂતકાળનું કરવાનું રહેશે. એટલે પાસ્ટ ટેન્સ. પાસ્ટ તમારે કરવાનું રહેશે. એટનું આવશે, એટ થઈ જાય. ઈટનું એટ થઈ જશે. ડ્રોનું થશે ડ્રો. તો સુલેખા ડ્રો અ રંગોલી. દેવ sang a song. સિંગનું sang થઈ જશે. ધ ગર્લ્સ danced during નવરાત્રી. તો ગર્લ્સ ડાન્સને બદલે danced during નવરાત્રી. રોહન drank tea. તો રોહન ડ્રિંકને બદલે drank tea. અને મધર કુકને બદલે cooked food in the morning. તો એ જવાબ તમારે કરવાના રહેશે. પછી સેક્શન બી છે, વર્ક ઇન પેર. ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ. Read them and place them in the appropriate columns. Sheep of desert, thorns cannot break it, has thick padded feet, need water every day, can store water for the week, cannot eat thorns, can run away. બધી માહિતી તમારે વાંચી લેવાની. સાહિત્ય જોઈ લેવી. આગળના ક્વેશ્ચન આપણે હવે જોઈ લઈએ. તો આ છે કેમલ અને લાયન વિશેની માહિતી છે. તો એ તમને અલગ અલગ છે, પડી ગયેલી રીતે અને અલગ અલગ પાડવાની રહેશે. ભેગી થઈ ગયેલી છે. તો કેમલ શીપ ઓફ ડેઝર્ટ રહેશે. થોર્ન્સ કેન નોટ પિક અપ, હેઝ થિક પેડેડ ફીટ, કેન સ્ટોર વોટર ફોર અ વીક, ડઝ નોટ ઇટ એવરી ડે. તો આવી તેનો આન્સર રહેશે. તો આવી રીતે તમારે જો પછી ફકરો આપેલો છે ને ક્વેશ્ચન પણ આપેલા છે. તેના ક્વેશ્ચનના જવાબ પણ આવી રીતે તમે જવાબ જોઈ લો. સાહિત્ય પોઝ કરીને વાંચી લો. પછી આપણે આગળના ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આ પણ ફકરો આપેલો છે, એ ફકરાના તમારે જવાબ દેવાનો રહેશે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હુ નીડ્સ વોટર એવરી ડે? તો ધ લાયન નીડ્સ water every day. How much water can be camel drink at a time? તો ધ camel can drink 200 બોટલ આપણે 200 bottles of the water at a time. How long can the camel live without water? The camel live without water for a week. સેક્શન સી છે મિત્રો, write the sentence as shown in example. તો મોહન પેઇન્ટેડ અ પિક્ચર યસ્ટરડે. તો પેઇન્ટનું થશે. સંગીતા સોંગ, સિંગનું સોંગ થશે. ટીચનું પોએમ, ટૂચનું થશે. ટીચર થશે. પછી ધ બોય ફ્લાય. તો ફ્લાયનો તમારે જવાબ નીચે આપેલા છે, જો અહીંયા આપેલા છે ને તમારે જવાબ સેંગ, ટોટ, ફ્લુ, ઓપન અને એટ. રાઇટ ધ ટ્રુ ઓર ફોલ્સ ઈચ સેન્ટેન્સ. તમારે લખી લેવાનું છે સાહિત્યને જોઈ. આના પણ ટ્રુ ઓર ફોલ્સ લખી નાખવા. પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવ ઇન ધ બ્રેકેટ્સ. તો ઉપરથી જોઈજો. ઇટ્સ વેરી વોટ, પ્લીઝ ગીવ મી. શું આવશે? સમ વોટર, કોલ્ડ વોટર. તો એમાં જવાબ આવશે કોલ્ડ. ધીસ ઇઝ અ બુક. તો થીન બુક. ધ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. ધ ગ્રાસ ઇઝ અ સોફ્ટ. ટી ઇઝ અ વોટ. અને દિવ્યા હેઝ લોંગ હેઝ શોર્ટ હેર. પછી સેક્શન ડી છે. તો તમારે શું રાઇટ અબાઉટ 5 to 7 સેન્ટેન્સ ઓન આઈ વિલ બીકમ. તેના વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના રહેશે. પછી આ તમે સાહિત્ય જોઈ લો. યુ વોન્ટ પ્રિપેર એવીએલ, ગીવ નંબર્સ ટુ ધેર સ્ટેપ્સ. અને રાઇટ ધ એક્શન વર્ડ એઝ અ શોવન ઇન ધ. તો એનો તમારે જવાબ લાઇક તો લાઇક, લવનું લવ, જમ્પનું જમ્પ, સીટનું સેટ, સ્ટેન્ડનું સ્ટૂડ, રનનું રેન, રાઇટનું રોટ, લાફનું લાફ, ઓપન્ડ, ફ્લાયનું ફ્લુ અને ગીવનું ગીવ. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાનું છે. બધા ક્વેશ્ચન ફરીથી જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.